આજે ચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18 લીંબાદ પર્વત કુંભારિયાની ખાલી પડેલી એક બેઠક માટેની પેટા ચૂંટણી યોજાઈ હતી। આ પેટા ચૂંટણીનું મતદાન થયું હતું। તારીખ 18મીએ મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોળાદરામાં મતગણતરી થશે। મતદારોએ પોતાના મતદાન હકનો ઉપયોગ કર્યો હતો। વોર્ડ નંબર 18માં ત્રણેય રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે કમર કસી હતી। બીજી તરફ વહીવટીતંત્રએ પણ યોગ્ય રીતે મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી શકે અને છૂટી પ્રક્રિયા પારદર્શક થાય તેના માટે વ્યવસ્થા કરી હતી। વોર્ડ નંબર 18ની ચૂંટણીમાં કુલ 1,05,922 મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 47,268 મહિલા અને 58,643 પુરુષ અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે। મતદાનની પ્રક્રિયા સુચારુ રીતે પાર પાડવા માટે 610 પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે। આ ચૂંટણી માટે શહેરમાં કુલ 34 મતદાન મથકો અને 93 મતદાન બૂથ બનાવાયા હતા, જ્યાં 130 ઈવીએમનો ઉપયોગ થયો હતો। વોર્ડ નંબર 18માં ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગીય કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ બેઠક ખાલી પડી હતી, જેના પર ચૂંટણી યોજાઈ હતી। ગેમર દેસાઈની ખાલી પડેલી બેઠક પર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વોર્ડમાં ચૂંટણી પ્રચાર તેજ કર્યો હતો। આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે। ભાજપ પક્ષના કોર્પોરેટરનું નિધન થયા બાદ બેઠક ખાલી થઈ છે। ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા સંગઠનાત્મક રીતે પોતાના પક્ષના ઉમેદવારનો પ્રચાર કરવા છેલ્લી ઘડી સુધી મહેનત કરી હતી। જોકે મતદારોને રીઝવવાના કરેલા પ્રયાસો પૈકી કઈ રાજકીય પાર્ટી પોતાની તરફ મતદાન કરાવવામાં સફળ થાય છે તે જોવું મહત્વનું છે। મતદારોને મતદાન મથક સુધી લઈ જઈને પોતાના પક્ષ તરફી મતદાન કરાવવામાં કોણ આગળ રહે છે? લીંબાયત, પર્વત અને કુંભારિયા વિસ્તારોમાં આવેલા આ વોર્ડમાં 50% બૂથ સંવેદનશીલ છે, જેને કારણે આ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પાર્ટીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા, 5 પક્ષના ઉમેદવારો મથામણમાં। આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો સહિત 7 ઉમેદવારો મેદાનમાં છે। ભાજપ તરફથી જીતુ કાછડ, આમ આદમી પાર્ટી તરફથી સૂરજ આહિર, કોંગ્રેસ તરફથી સંજય રામાનંદી, એઆઈએમઆઈએમ પાર્ટી અને 2 અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે। વોર્ડ નંબર 18માં રસ્તાઓ, પાણીની સમસ્યા, ગટર વ્યવસ્થા અને તંત્રની કામગીરી જેવા સ્થાનિક મુદ્દાઓ મુખ્યત્વે પ્રભાવી બન્યા છે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં વિવિધ રાજકીય સમીકરણોને લીધે આ ચૂંટણી પર દરેક પક્ષની નજર છે। મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ મતગણતરી માટે સુવિધાઓ ગોઠવી દેવામાં આવી હતી। મતદાતાઓનો ઉત્સાહ અને તેમના વલણને જોતા જે પક્ષને બહુમતી મળશે તે આગામી દિવસોમાં નક્કી થશે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 લીંબાદ પર્વત કુંભારિયાની પેટા ચૂંટણીમાં સુડા આવાસ વિસ્તારમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। મતદાનના દિવસે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને કાર્યકરો ફરતા જોવા મળ્યા હતા, જેનો કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ આ મામલે ભાજપ સામે કોંગ્રેસ અને આપના કાર્યકરોની બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો। સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 8ની બેઠક ઉપર આજે એટલે કે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું છે। સવારથી જ મતદારો પોતાના મતદાન મથક ઉપર જઈને મતદાન કરી રહ્યા છે। વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસમાં કેટલીક આચારસંહિતા ભંગની બાબતો ધ્યાન પર આવી છે, જેમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા જોવા મળ્યા હતા। આ સાથે જ ક્યાંક ભાજપના બેનર લાગતા કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો। આ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે ગરમાગરમી થતાં પોલીસે સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષને મત મળે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। જોકે કેટલાક વિસ્તારોમાં આચારસંહિતા ભંગ થતી હોવાના વિડીયો પણ સામે આવ્યા છે। સુડા આવાસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા હોવાનું જોવા મળતા તો કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બેનર પણ લાગ્યા હતા। એટલું જ નહીં, પરંતુ કેટલાક કાર્યકર્તાઓના હાથમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી સ્લીપ પણ વેચવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું હતું। પુણા વિસ્તારમાં વિક્રમનગર 3 સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનું બેનર લાગતા આમ આદમી પાર્ટી દ્વારા સોસાયટીમાં જઈને બેનર ઉતારાવ્યું હતું, તો સુડા આવાસમાં કોંગ્રેસના ઉમેદવાર પણ પહોંચી ગયા હતા। મતદાનને લઈને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ આચારસંહિતા ભંગ ન થાય તેના માટેના પ્રયાસો રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ આચારસંહિતા લાગુ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના
ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ જાહેરમાં પ્રચાર કરતા દેખાયા હતા. એટલું જ નહીં પરંતુ બૂથ ઉપર બેસીને ખેસ પહેરેલા જોવા મળ્યા હતા. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદારોને આકર્ષવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં રાજકીય ચકમક જોવા મળી હતી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના ગભેણી ગામમાં પોલીસ બુટલેગરના ઘરે રેડ કરવા પહોંચી હતી. ત્યાં બુટલેગર નૈના અને પોલીસ વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપી સર્જાઈ હતી. સાથે મહિલા બુટલેગર દ્વારા એક જ રટણ કરવામાં આવતું હતું કે પૈસા તો આપી દીધા છે, છતાં રેડ કરવા આવી જાઓ છો. તે દરમિયાન પોલીસ કર્મી કોઈને ફોન કરવા જતા તેનો ફોન ઝૂંટવી બુટલેગરોએ તોડી નાખ્યો હતો. હાલ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગભેણી ગામમાં મહિલા બુટલેગરના ઘરમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે પહોંચી હતી. પોલીસ ઘરમાં ઘૂસતાની સાથે જ મહિલા બુટલેગર અને તેના મળતિયાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. મહિલા બુટલેગર અને તેના મળતિયાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૈસા આપવા છતાં પણ તમે દોડી આવો છો. મહિલા બુટલેગર દ્વારા પોલીસ કર્મીઓ સાથે હરીતસર ઝપાઝપી કરવામાં આવી હતી. આ સાથે જ બુટલેગરના મળતિયાઓ દ્વારા આ તમામ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવી રહ્યો હતો. બુટલેગર દ્વારા સતત એક જ રટણ કરવામાં આવતું હતું કે પૈસા આપી દીધા છે, છતાં તમે કેમ રેડ કરવા આવો છો. આ બાબતે કોઈ પોલીસ કર્મી સાથે પણ ફોનમાં વાત કરાવવામાં આવી હતી. જો કે બુટલેગરના મળતિયાઓ દ્વારા વિડીયો બનાવવામાં આવતો હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો. એક પોલીસ કર્મી દ્વારા ફોન કરવામાં આવતો હોવાની જાણ થતાં જ મહિલા બુટલેગર દ્વારા તેની પાસેથી ફોન લઈ લેવામાં આવ્યો હતો અને નીચે ફેંકીને તોડી નાખવામાં આવ્યો હતો. વિડીયો બનતો હોવાને લઈને પોલીસ અને મહિલા બુટલેગર અને તેના મળતિયાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને ઝપાઝપી થઈ હતી. આ બનાવવામાં આવેલા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે આ વિડીયો 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી રેડના છે. મહિલા બુટલેગર અને તેના પતિ દ્વારા પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસે 118 લીટર દેશી દારૂ પણ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર નૈના અને તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો. સુરત શહેરમાં કાપોદ્રા પોલીસની ટીમે અને એલસીબી શાખા ઝોન 1ની ટીમે સંયુક્ત રેડ કરી હતી. પોલીસે કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી, જ્યાંથી પોલીસે 3 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કાપોદ્રા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ખાતે ખાતામાં ડુપ્લિકેટ કોસ્મેટિક બનતા હોવાની બાતમીને પોલીસને મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આકાશ સુરેશભાઈ ગોયાણી, હિરેન વિનુભાઈ ભેસાણિયા અને જય મહેશભાઈ મુંગરાને ઝડપી પાડી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઓનલાઈન ઓર્ડર મંગાવતા હતા અને નકલી કોસ્મેટિક પધરાવી દેતા હતા. ઘણા સમયથી આ પ્રકારનો ગોરખ ધંધો કરવામાં આવી રહ્યો હતો. ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ઝોન 1 અને કાપોદ્રા પોલીસની સંયુક્ત ટીમે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમને બાતમી મળી હતી કે એક જગ્યાએ ડુપ્લિકેટ કોસ્મેટિક શેમ્પૂ, સાબુ, ફેસ સિરમ વગેરેનું ડુપ્લિકેટ બનાવીને વેચાણ કરવામાં આવે છે. પોલીસની ટીમે ત્યાં રેડ કરી ત્યારે જોયું કે ત્યાં અલગ અલગ કંપની ટેગ્સ ત્યાં પ્રિન્ટ થઈને પડેલા હતા અને તે નકલી સામાન પર ટેગ્સ લગાડીને તેનું ઓનલાઈન વેચાણ થતું હતું. પોલીસે ત્યાં જેટલો પણ સામાન હતો તે જપ્ત કર્યો હતો. તેની કિંમત 24,31,158 રૂપિયા છે અને બીએનએસની અલગ અલગ કલમો હેઠળ એક એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ માટે કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે તેઓ માલ ક્યાંથી લાવે છે અને ક્યાં વેચાણ કરે છે અને ચીટિંગ કરીને કેટલા રૂપિયા કમાયા છે. હાલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછમાં 3 જણાએ 1.5 મહિનાથી આ ધંધો શરૂ કર્યો હતો. બોટલમાં ડુપ્લિકેટ મટીરિયલ ભરીને તેની પર બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી મીશી એપ્લિકેશન મારફતે ઓનલાઈન વેચાણ કરતા હતા. આ 3 જણા સારોલીમાં આવેલા એક ખાતામાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક માટેનું મટીરિયલ લાવતા હતા. સુરતના પૂણા વિસ્તારમાં ગત 13 ફેબ્રુઆરીની રાત્રે એક મકાનમાં ઘૂસી આરોપીઓ દ્વારા મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું. સુરતના પૂણા વિસ્તારમાં ગત 13 ફેબ્રુઆરીના રાત્રે એક મકાનમાં ઘૂસી આરોપીઓ દ્વારા મહિલા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા. ભાવનગરથી બંને આરોપીઓને સુરત લવાયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાથમિક તપાસમાં દિનેશની પહેલાથી જ આ મહિલા ઉપર દાનત બગડી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને આરોપી રીઢા ગુનેગાર હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. આ સાથે જ મેડિકલ તપાસમાં નિકુંજે સિમેન્ટનું સેમ્પલ પણ આપ્યું ન હતું. પોલીસ બંને આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કરાયું હતું. ગેંગરેપના બંને આરોપીઓને પૂણા પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. બંને આરોપીઓને પહેલા તે રહેતા હતા તે જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને તેનાથી 200 મીટરના અંતરે આવેલા ભોગ બનનાર અને જ્યાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યાં બંને આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા. બંને આરોપીઓ લંગડાતા ચાલતા હતા અને ઓનલાઈન પંચનામું કરવામાં આવ્યું હતું. બંને આરોપીઓને ગીતાનગર સોસાયટીમાં ભોગ બનનારના ઘરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંને આરોપીઓએ રગેરગની માહિતી આપી હતી. ત્યારબાદ 2 કલાકમાં 3 વાર પીડિતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ તમામ રિકન્સ્ટ્રક્શનનું ઓનલાઈન પંચનામું કર્યું હતું. આ સાથે જ પોલીસ દ્વારા 16,000 રૂપિયા રોકડા, 1 ખંજર અને 1 ચપ્પુ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. સાથે જ આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો. આરોપીઓને ફાંસીની સજા આપવા સહિતની લોકો માંગ કરી રહ્યા હતા. આ મામલે પોલીસે ભાવનગરથી 2 આરોપી નિકુંજ ડથ્થર ઉર્ફે બુલેટ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવને પકડી પાડી 5500 રોકડ અને 1 બ્રેસલેટ કબજે લીધું હતું. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુનામાં પોલીસે વધુ 1 શકમંદની અટક કરી છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ખાડીને કારણે સ્થાનિક લોકોમાં છેલ્લા ઘણા સમયથી પાલિકાની કામગીરીને લઈને રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે ખાડી ખુલ્લી હોવાને કારણે અતિશય દુર્ગંધ મારે છે, તેમજ મચ્છરોનો પણ ઉપદ્રવ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં સ્થાનિકોનું રહેવું પણ મુશ્કેલ બની જાય છે, જેને લઈને સ્થાનિક લોકો અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાડીનો મુદ્દો લઈને મત માંગવા આવે છે, પરંતુ જેવું ચૂંટણી પૂર્ણ થાય ત્યારબાદ આ મુદ્દો ભૂલી જવામાં આવે છે. 2017ની અંદર આ ખાડી પેક કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને મંજૂરી આપવામાં આવેલી હતી, પણ હજુ સુધી આ ખાડી પેક કરાવવામાં આવી નથી, જેના કારણે ખાડીને આજુબાજુ અને કિનારે વસતા લોકોને ખૂબ ત્રાસ ભોગવવો પડે છે. કારણ કે આ ખાડીની અંદર કચરો પણ એટલો બધો ભેગો થાય છે. તે ઉપરાંત મચ્છરોનો ત્રાસ એટલો છે કે ખાડી કિનારાના લોકો અને કાયમ માટે દવાખાને જવાનું રહે છે. શાસકોને સદબુદ્ધિ આવે અને લોકોને પડતા ત્રાસમાંથી કાયમી મુક્તિ મળે તે માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડી કિનારે મહિલાઓ દ્વારા બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બેનરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત મિશન છે, જેને સુરત મહાનગરપાલિકામાં બેઠેલા ભાજપ શાસકો દ્વારા આગળ વધારવામાં નથી આવી રહ્યું. ત્યારે આ બેનર દ્વારા નરેન્દ્ર મોદી ભાજપ શાસકોને વિનંતી કરી રહ્યા છે કે આ મારું સપનું છે, તેને સાકાર કરવા માટે હવે આપ ખાડી સાફ કરાવો. તે ઉપરાંત છાસવારે સસ્તી પ્રસિદ્ધિ અને ફોટા માટે ઊભા રહી જતા વિપક્ષ નેતા કે આ જેમનો વોર્ડ છે. અમારા પૂણા વિસ્તારની વર્ષો જૂની આ સમસ્યા છે. અમે પોતે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા. 560 કરોડ રૂપિયા જેવી માતબર રકમ અમે આ ખાડીને રીડેવલપમેન્ટ થાય, જેથી કરીને જે ખાડી વિસ્તારોની આજુબાજુમાં જે લોકો રહે છે એને કાયમી આ સમસ્યામાંથી મુક્તિ મળે. પણ એ ખાડીનું કામ રીડેવલપમેન્ટનું અધૂરું પડ્યું છે, આગળ કોઈ કામ ચાલતું નથી. અને અત્યારે આપણે આ ખાડી પર આવ્યા છીએ અને નરકાગાર સ્થિતિમાં આપણે જોઈ રહ્યા આજુબાજુમાં જે લોકો રહે છે એ રહેવું એના માટે અસહ્ય થઈ ગયું છે. અહીંયા રહી ન શકાય એવી અહીંયા પોઝિશન છે. તો મેં તંત્રને જગાડવા માટે અને આપના માધ્યમથી એમના સુધી વાત પહોંચે, શાસકો સુધી, વિપક્ષ સુધી, કે 1 કલાક તો અહીંયા રહીને તમે બતાવો. જો 1 અઠવાડિયાની અંદર આ જે સમસ્યા છે એનો હલ નહીં આવે, એનું નિરાકરણ નહીં આવે, તો આ સ્થળ ઉપર સ્થાનિક લોકોને સાથે રાખીને અમે ઉપવાસ આંદોલન પર બેસીશું. આ અંજની સોસાયટીમાં આજે 2 મહિના થયા કચરું ભરાણું છે. કોઈ અહીંયા કાંઈ જોવાય આવતા નથી. આગળથી ખાડી બંધ થઈ ગઈ છે, પેક થવાની હતી. પણ જો એને પેક જ ન કરવી તો અહીંયા કચરું ભરાણું છે, એને કંઈક ધ્યાન તો દેવું જોઈએ ને સરકારને. આ મૂંગી ને બેરી સરકાર છે. હું તો એવું માનું છું કે મૂંગી બેરી સરકાર છે ને આ કોઈ દી આગળ વધારશે જ નહીં. અને અમને વિશ્વાસ છે જો આ 2 પેઢી વૈયા ગયા હોય ને આ ખાડી ન બંધાતી હોય અને અત્યારે અમે કઈ હાલતમાં અમે જીવીએ છીએ અને મચ્છરનો એટલો ત્રાસ છે, તો સરકારને પણ સમજવું જોઈએ કે આ નાના માણસો છે કઈ રીતના દવાખાને જતા હોય, નાના બાળકો છે અને રોજની રોજ સાફ કરવા આવે, ક્યારેક 2 સાટ કચરું કરી દેશે ને વચ્ચેથી પાણી વયું જાય છે. પણ એકવાર જોવા તો આવો. અધિકારીને અમે એમ કહીશી કે તમે અહીંયા જોવા આવો. પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું કે શાસકો અને વિપક્ષ બંને સ્થાનિક લોકોની મુશ્કેલીને દૂર કરવામાં નિષ્ફળ ગયા. સ્થાનિક આમ આદમી પાર્ટીઓના કોર્પોરેટર પાયલબેન સાકરિયાને જણાવવાનું કે આપ દ્વારા આપનું ઝાડુ ચલાવો અને અમારી ખાડી સાફ કરાવો, કારણ કે અમારે આંગણે મચ્છરોનો ખૂબ ત્રાસ છે. અને આ કાર્યક્રમ દ્વારા અમે મેયરને પૂછવા માંગીએ છીએ કે શું આવી રીતે સ્વચ્છતામાં નંબર 1 સુરત બનશે? જો 7 દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખાડી સાફ કરાવવામાં નહીં આવે તો 7 દિવસ બાદ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તારના લોકોને સાથે રાખી અને ખાડી કિનારે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 14 વર્ષના કિશોરની તેના પાડોશી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. આરોપી વિજય વસાવાએ પોતાની પત્ની સાથે મૃતક કિશોરના આળસ સંબંધનો વહેમ રાખીને 14 વર્ષના સગીરનું ગળું કાપી હત્યા કરી છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે. સાણ ગામમાં 14 વર્ષના સગીર વયના વ્યક્તિની પત્ની સાથેના આળા સંબંધ હોવાની શંકાએ હત્યા કરવામાં આવી છે. આ ઘટના સવારના સમયની છે, જ્યારે મૃતક કિશોર આરોપી વિજય વસાવાના ઘરે ગયો હતો. તે સમયે કિશોર આરોપીની પત્ની સાથે ઊભો હતો. આ દરમિયાન ઘરે આવેલા વિજય વસાવાએ બંનેને સાથે જોતા આવેશમાં આવી ગયો હતો અને એકાએક ચપ્પુ લઈને કિશોર પર હુમલો કર્યો હતો. આરોપીએ કિશોર પર ઉપરા છાપરી ઘા ઝીક્યા અને તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. ઓલપાડ પોલીસ મથકના પીઆઈ CR જાદવે જણાવ્યું હતું કે સાણ વિસ્તારમાં આરોપી વિજયભાઈ કાનાભાઈ વસાવા તેની પત્ની સાથે રહે છે. સવારે 8 વાગ્યે તે ઘરે આવ્યો ત્યારે તેની પત્ની પાસે 14 વર્ષ અને 7 માસનો સગીર ઊભો હતો અને પત્ની સાથે શંકા વહેમ રાખી સગીર સાથે ઝઘડો કર્યો હતો અને ગળાના ભાગે ચપ્પુના ભાગે ઘા મારતા સગીરનું મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપી આરોપી ભાગી ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે ફરિયાદ લઈને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ સાયણના કાશીફળિયા વિસ્તારમાં એક સગીર વય જેની ઉંમર 14 વર્ષ અને 7 માસ છે, તે સગીર વયની વ્યક્તિને તેના ઘરની બાજુમાં 3 ઘર છોડીને જે આરોપી છે તે આરોપીનું નામ છે વિજયભાઈ કાનાભાઈ વસાવા, રહેવાસી ડેસર વાલિયા, અને જે હાલમાં આ કાશીફળિયામાં રહે છે એની પત્ની સાથે. સવારે 8 વાગ્યાના આશરે તેને જ્યારે ઘરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું તો તેની પત્ની આશાબેન પાસે આ સગીર વયની વ્યક્તિ ઉભેલ હતી
તો આ વિજયભાઈએ તે સગીર વયની વ્યક્તિ સાથે તેની પત્ની સાથેના ઝઘડા, તેની પત્ની સાથેના શક વેમ રાખી અને આ સગીર વયની વ્યક્તિ સાથે ઝઘડો કરી અને સગીર વયની વ્યક્તિને ગળાના ભાગે ચાકુના ઘા મારતા આ વ્યક્તિનું મોત નિપજેલ છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ફરિયાદીની, તેના ભાઈ સગીર વયની વ્યક્તિના મોટા ભાઈની ફરિયાદ લઈ અને આગળની તપાસ તજવીજ હાથ ધરી છે. આરોપી બાબતે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તજવીજ હાથ ધરેલ છે. આ ઘટનાની જાણ થતાં જ ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડીવાયએસપી આઈજે પટેલ, ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સીઆર જાદવ, પીએસઆઈ એસએન ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપી વિજય વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. આ ઘટનાથી સમગ્ર સાયણ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મૃતક કિશોરનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે વ્યાપક તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પિતાએ પોતાના જ બાળકની માતાના ગર્ભમાં હત્યા કરી દીધી હતી. બીજું બાળક ન ઈચ્છતા પિતા મોહમ્મદ ઇરફાને પત્નીને ગર્ભપાત માટે દવા ખવડાવી હતી. ત્યારબાદ રાત્રે 2 વાગે 6 મહિનાના ભ્રૂણને જન્મ આપી દીધો અને પછી મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. પાંડેસરા પોલીસે આ ગોઝારા ગુનાનો પર્દાફાશ કરતા પિતા મોહમ્મદ ઇરફાન અને મેડિકલ માલિક લખારામ ચૌધરીની ધરપકડ કરી છે. સવારના 6 વાગ્યે કૈલાશનગર ચોકડી બીઆરટીએસ સ્ટેશન નજીક કેટલાક સ્થાનિક લોકોને નાનકડું ભ્રૂણ નજરે પડ્યું હતું. નજીક જઈને જોયું તો તે એક 6 મહિનાનું ભ્રૂણ હતું જે શ્વાસ પણ લઈ રહ્યું ન હતું. આ દ્રશ્ય જોઈ લોકો કંપી ગયા હતા. તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃત ભ્રૂણને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રાત્રે 2:30 વાગ્યે એક શખ્સ ભ્રૂણ ફેંકીને જતો નજરે પડ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે પાંડેસરા વિસ્તારમાં રહેતો મોહમ્મદ ઇરફાન છે, જે વાળ કાપવાનું કામ કરે છે. પોલીસે મોહમ્મદ ઇરફાનને પકડી પાડ્યો અને પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે મોહમ્મદ ઇરફાન અને તેની પત્નીને પહેલાથી જ 1 વર્ષનું બાળક છે. 2 સંતાન ન રખવા માટે ઇરફાને પત્નીને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. પાંડેસરા વિસ્તારમાં એક મેડિકલમાંથી ક્લીન કીટ નામની ગર્ભપાત કરાવવાની દવા ખરીદી હતી. પહેલીવાર દવા ખવડાવી પણ ગર્ભપાત ન થયો તો ફરી બીજી વાર દવા લાવી અને રાત્રે 2 વાગ્યે ગર્ભપાત કરાવ્યો. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં ઇરફાન ભ્રૂણને દફનાવવાની યોજના બનાવી હતી. પછી ભય લાગ્યો કે કોઈ જાણ કરશે એટલે રસ્તા પર ફેંકી નાસી ગયો હતો. જોકે આ ઘટનામાં મેડિકલ માલિકે કોઈ પણ ડોક્ટરની સલાહ વિના ગર્ભપાતની દવા આપી હતી, જેથી પોલીસે તેને પણ આરોપી ગણી મેડિકલ માલિકની ધરપકડ કરી છે. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૈલાસનગર ચોકડી ખાતે ગઈ તારીખ 11/12ની નાઇટમાં સવારે એક બાળકનો મૃતદેહ મળી આવે, જેનો દિવસ ઉગતા પબ્લિકના ધ્યાને આવતા પબ્લિકે 108 બોલાવેલી અને 108 દરમિયાન સારવાર ચેક કરતા બાળક મૃત જાહેર કરેલ, જેથી સુરત શહેર પોલીસમાં પાંડેસરા પોલીસને જાણ કરેલી, કારણ કે જ્યુરિડિક્શન પાંડેસરા પોલીસનું હતું. જેથી પાંડેસરા પોલીસ સ્ટેશને જગ્યા પર જે તપાસ કરતા કોઈ નવજાત જન્મેલ બાળકને ત્યજી દીધેલાનું જણાયેલ, જેથી તેની PM કરાવવા સારું સિવિલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવેલ અને સિવિલમાં આશરે 6 થી 7 મહિનાનું બાળક હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલ. પોલીસે પિતા મોહમ્મદ ઇરફાન અને મેડિકલ માલિક લખારામ ચૌધરી સામે IPC કલમ 315 ભાનપૂર્વક ગર્ભપાત કરાવવો અને 318 નવજાત બાળકના મૃતદેહને છુપાવવા હેઠળ ગુનો નોંધ્યો છે. હવે વધુ તપાસમાં મેડિકલ માલિકે આ પહેલા પણ આવા કેસોમાં સંડોવાયો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. તો વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં કુલ 212 ઉમેદવાર માટે 1,43,000થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. વલસાડ નગરપાલિકામાં 11 વોર્ડની કુલ 44 બેઠક પૈકી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. બાકીની 37 બેઠક માટે 105 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં 98,467 મતદારો 100 મતદાન મથકો પર મતદાન કર્યું હતું. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ધરમપુર પાલિકામાં 24 બેઠક પર મતદાન થયું હતું. 49 ઉમેદવારો છે. 20,000 મતદારો
23 મતદાન મથક પર મતદાન કર્યું હતું. ધરમપુરમાં સવારથી જ મતદાન મથકો પર ભીડ જોવા મળી હતી. ત્યારે ધારાસભ્ય અરવિંદ પટેલે પણ સહપરિવાર સાથે મતદાન કરી 24 બેઠક પર કમળ ખીલશેનો દાવો કર્યો છે. તો સાથે સાથે મતદારોને વધુથી વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ વલસાડ જિલ્લામાં કુલ 48 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા હતા. જેમાં વલસાડમાં 21, પારડીમાં 12, ધરમપુરમાં 5, ઉમરગામમાં 7 અને કપરાડામાં 3 મથકોનો સમાવેશ થાય છે. ઉમરગામ તાલુકા પંચાયતની ફણસા સરીગામ બેઠક માટે 14,451 અને કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક માટે 7,123 મતદારોએ મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયામાં દરેક મતદારે સામાન્ય રીતે 4 મત આપવાના હતા. જોકે વલસાડ પાલિકાના વોર્ડ નંબર 9માં 3 મત અને વોર્ડ નંબર 10માં 2 મત આપવાના હતા. પારડી પાલિકાના વોર્ડ નંબર 2ના મતદારોએ 3 મત આપવાના હતા. પારડી પાલિકાની મતગણતરી DCO સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે હાથ ધરાશે. આજે ધરમપુર નગરપાલિકામાં જે મતદાન થઈ રહ્યું છે ને અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા આજે ટેબલ લગાવીને પણ બેઠા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અહીં ધરમપુર રજવાડી નગરીમાં આ વખતે 24/24 કમળ ખીલશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. લોકોને શું અપીલ કરશો? અને લોકોને ખાસ કરીને આ લોકશાહીનું પર્વ છે, એમાં સૌથી વધુ મતદાન થાય, કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે એવી મારી નમ્ર અપીલ છે. વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં કુલ 212 ઉમેદવારો માટે 1.43 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. વલસાડ નગરપાલિકામાં 11 વોર્ડની કુલ 44 બેઠકો પૈકી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નંબર 8ની 4 બેઠકો, વોર્ડ નંબર 9ની 1 અને વોર્ડ નંબર 10ની 2 બેઠકોનો સમાવેશ થાય છે. બાકીની 37 બેઠકો માટે 105 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં 98,467 મતદારો 100 મતદાન મથકો પર મતદાન